ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમથી મહત્વના સમાચાર। નર્મદા ડેમ 89% ભરાતા પાણીની આવકની ચિંતા ટળી છે। હવે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,372 ક્યુસેકની આવક થઈ। ડેમમાં પાણીની સપાટી વધીને 134.94 મીટર નોંધાઈ છે। નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ડેમ 89% ભરાયો છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ જોડાઈ ચૂક્યા છે લાઈવ આપણી સાથે। ગૌતમજી, ગુજરાતની જીવાદોરી સમાન ડેમ નર્મદા ડેમની જળ સપાટી હાલ કેટલે પહોંચી છે? જી હા, જો વાત કરવામાં આવે સરદાર સરોવર નર્મદા બંધની તો હાલમાં જે સપાટી જે ખરી તે 134 મીટરને પાર થઈ ગઈ છે। જો કે સરદાર સરોવર બંધની મહત્તમ સપાટી જે ખરી તે 138.68 મીટર નોંધાઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે પાણીની જો વાત કરવામાં આવે તો ડેમની અંદર 87.69% જેટલો સંગ્રહ થઈ ગયો છે અને નદીમાં જો પાણીની જાવકની વાત કરવામાં આવે છે 650 ક્યુસેક છે, જ્યારે પાણીની જાવકની જો વાત કરવામાં આવે તો 5,435 ક્યુસેક નોંધાઈ છે। જી જી બિલકુલ ઠીક કહી શકાય કે આ વર્ષે જે છે વરસાદને લઈને પણ આગાહી આપવામાં આવી હતી, ત્યારે કેવા પ્રકારનો માહોલ આપના વિસ્તારમાં છે અને વરસાદને પગલે ડેમના કેટલા દરવાજા જે છે ખોલવાની અત્યાર સુધીની ફરજ પડી છે? જી ખાસ કરીને જો જોવા જઈએ તો વરસાદની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને રેડ એલર્ટમાં ગણવામાં આવ્યો હતો અને અઠવાડિયા પહેલા પણ અહીંયા નર્મદા જિલ્લાની અંદર જો વરસાદની જો વાત કરવામાં આવે તો ખૂબ જ ભારે વરસાદ થયો હતો, જેને લઈને એકતાનગર તેમજ નર્મદા જિલ્લાના અલગ અલગ ગામડાના વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા, જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા અને ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ ભીતિ સર્જાઈ હતી। જી બિલકુલ ઠીક કહી શકાય કે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી। ખાસ કરીને ત્યાં આવેલા ડેમની આસપાસના નીચાણવાળા વિસ્તારો કયા કયા એવા વિસ્તાર છે જ્યારે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવે તો તેઓને એલર્ટ કરવામાં આવે છે? જી ખાસ કરીને જો જોવા જઈએ તો નર્મદા બંધની નજીકમાં આવેલા જે ગામો જે ખરા કે જે નીચાણવાળા ગામો છે, જેમ કે ગોરા, પીપળિયા, વાઘડિયા, બોરિયા તેમજ નર્મદા ઘાટ, આ બધા જે વિસ્તારો જે ખરા તે નીચાણવાળા વિસ્તારોમાં ગામ આવેલા છે, જેને લઈને નર્મદા બંધની અંદર જો પાણી છોડવામાં આવે તો આ ગામની અંદર છેક ઘર સુધી પાણી પહોંચી જાય છે અને ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ જાય છે, જેને લઈને ચોમાસાની સિઝનમાં વધુ પડતા પાણી છોડવાના કારણે ખેડૂતોને નુકસાન પણ થતું હોય છે અને આવી ઘણી સમસ્યાઓ સર્જાતી હોય છે અને ભૂતકાળમાં પણ આવી સમસ્યાઓ આ વિસ્તારમાં સર્જાઈ છે। જી જી બિલકુલ ઠીક। સાથે હું આપને પૂછવા માંગીશ ગૌતમભાઈ કે અત્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ સૂચના કે કોઈ એલર્ટ આપવામાં આવી છે ખરા? હા જી, ખાસ કરીને જોવા જઈએ તો વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એટલે કે નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં ન જવા માટે લોકોને સૂચન આપવામાં આવ્યું છે। પૂછવા માંગીશ કે જ્યારે પાણી છોડવાની પ્રક્રિયા હોય છે ત્યારે આવી સ્થિતિમાં કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થા કેવા પ્રકારની રાખવામાં આવે છે? હા, જો સુરક્ષાની વાત કરવામાં આવે અને પાણી છોડવાની પ્રક્રિયા જો હાથ ધરવામાં આવે છે ત્યારે નર્મદા કાંઠાના જે ગામો જે આવેલા છે તે ગામોની અંદર SDRF તેમજ NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવે છે, તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ ત્યાં સ્થાનિક તરવૈયાઓ મૂકવામાં આવે છે અને ખાસ કરીને જો જોવા જઈએ તો હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેને લઈને અહીંયા પ્રવાસીઓનો પણ ઘસારો વધુ જોવા મળી રહ્યો છે અને પ્રવાસીઓ પણ હાલ સરદાર સરોવર નર્મદા ડેમ તેમજ તેની આસપાસના વિવિધ પ્રોજેક્ટો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, અલગ અલગ વિવિધ ગાર્ડનો વગેરેની મજા માણવા આવે છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા હાલ ચોમાસાની સિઝનની અંદર નદી કાંઠાના જે વિસ્તારો ખરા ત્યાં પ્રવાસીઓની પૂરી સુરક્ષા માટે ત્યાં વહીવટી તંત્ર દ્વારા પૂરી ટીમ તૈનાત કરી દેવામાં આવે છે। જી ગૌતમજી, બીજો એક પ્રશ્ન છે કે હાલ જે છે નર્મદા ડેમની સપાટી જે છે 89% પાણી જે છે ભરાઈ ગયું છે, તો સાથે આપણે પૂછવા માંગીશ હાલનો નજારો કેવો છે? જી હાલ જોવા જઈએ તો આપ અહીં જોઈ શકો છો, અત્યારે હું નર્મદા ડેમ પાસે જ ઉભો છું, સરદાર સરોવર નર્મદા ડેમ આપ મારી પાછળ અહીં જોઈ શકો છો। આ છે સરદાર સરોવર નર્મદા નો નજારો અને મારી પાછળ ઠીક સામે એટલે કે સરદાર સરોવર ડેમની છેક સામેના કિનારે કેક્ટસ ગાર્ડન તેમજ બટરફ્લાય ગાર્ડન જેવા વિવિધ પ્રોજેક્ટો આવેલા છે અને આ જગ્યા ઉપર અહીંયા એકતા ક્રુઝની સેવા પણ અહીંયા આગળ પ્રવાસીઓ માટે રાખવામાં આવી છે કે જેનાથી આ સેવા દ્વારા પણ તેઓ નર્મદા બંધનો નજારો માણી શકે। જી આગામી 24 કલાકમાં ડેમ માટે સૌથી મહત્વનું શું રહેશે, એટલે કે વરસાદ, આવક કે પાણી છોડવાની માત્રા? જી ખાસ કરીને જોવા જઈએ તો અહીં વરસાદ આવવાના કારણે પાણીની માત્રામાં પણ વધારો થઈ રહ્યો છે, જેને લઈને ચોક્કસપણે કહી શકાય કે પાણી છોડવાની જે કામગીરી ખરી તેમાં વધારો થઈ શકે અને હાલ પાણીની સપાટીની જો વાત કરવામાં આવે
તો છેલ્લા 24 કલાકની અંદર આજે સવારના 9 વાગ્યાની પરિસ્થિતિને લઈને છેલ્લા 24 કલાકની અંદર પાણીની સપાટીમાં 8 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય. જી ગૌતમજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો નર્મદા ડેમ જે છે 89% ભરાયો છે. પાણીની આવકની ચિંતા ટળી છે. ઉપરવાસમાંથી 16,372 ક્યુસેકની આવક થઈ છે.